ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરમાં એક એવી સિસ્ટમ છે જે આપણા વિચાર કરતાં પણ વધુ ઝડપથી કામ કરે છે? એક એવી સિસ્ટમ જે આપણને જોખમમાંથી બચાવે છે અને જીવન પણ રાખે છે, એ પણ આપણને ખબર પડ્યા વગર. ચાલો આજે આપણા શરીરના આ અદૃશ્ય રક્ષકોના રહસ્યને સમજીએ. ચાલો એકદમ સામાન્ય અનુભવથી શરૂઆત કરીએ. જરા કલ્પના કરો કે ભૂલથી કોઈનો હાથ ગરમ તવી પર કે સળગતી મીણબત્તી પર અડી જાય તો શું થાય? કંઈક વિચારવાનો સમય મળે એ પહેલાં જ કંઈક બીજું જ થઈ જાય છે, ખરું ને? હા, બસ પડબારમાં જાણે વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. મજાની વાત તો એ છે કે દુખાવાનો અહેસાસ તો મગજ સુધી પછી પહોંચે છે. તો સવાલ એ છે કે આટલો ઝડપી નિર્ણય કોણ લે છે અને કેમ? વેલ, આ કોઈ જાદુ નથી. આ તો આપણા શરીરની પોતાની જ એકદમ એડવાન્સ્ડ ઇમરજન્સી પ્રોટેક્શન સિસ્ટમ છે, જે આપણને ગંભીર ઈજાઓથી બચાવવા માટે જ બનાવવામાં આવી છે. અને એની સ્પીડ અકલ્પનીય છે. આ જે વીજળીના વેગે થતી પ્રક્રિયા છે ને, એનું એક વૈજ્ઞાનિક નામ છે પરાવર્તી ક્રિયા. કહી શકાય કે આ આપણા શરીરનું એક ઇન્સ્ટન્ટ સુરક્ષા કવચ છે. તો વ્યાખ્યા પ્રમાણે પરાવર્તી ક્રિયા એટલે કોઈ બહારની ઉત્તેજના સામે શરીરનો એકદમ ઝડપી અને અનૈચ્છિક પ્રતિભાવ. અહીં બે શબ્દો ખાસ છે: ઝડપી અને અનૈચ્છિક. એટલે કે આપણા કંટ્રોલ વગર અને બહુ જ સ્પીડમાં. હવે જુઓ, અહીંયા જ ખરી મજા છે. જ્યારે હાથ ગરમ વસ્તુને અડે છે ત્યારે એનો સંદેશો સીધો મગજ સુધી નથી જતો. એ પહેલાં કરોડરજ્જુ પાસે પહોંચે છે અને કરોડરજ્જુ રાહ જોયા વગર તરત જ સ્નાયુઓને હાથ પાછો ખેંચી લેવાનો ઓર્ડર આપી દે છે. આ બધું થઈ જાય પછી મગજને શાંતિથી ખબર પડે છે કે શું થયું. આ શોર્ટકટને કારણે જ આપણો બચાવ તરત થાય છે. ગરમ વસ્તુવાળું ઉદાહરણ તો છે જ, પણ બીજા પણ ઘણા છે. જેમ કે નાકમાં કંઈક જાય અને તરત છીંક આવી જાય, અથવા આંખમાં કચરું પડતા જ આંખના પલકારા જાતે જ બંધ ચાલુ થવા લાગે. આ બધી જ પરાવર્તી ક્રિયાઓ છે જે આપણું રક્ષણ કરે છે. ટૂંકમાં પરાવર્તી ક્રિયાઓ આપણી સુરક્ષા માટે છે. તે વિચારવાનો સમય બગાડ્યા વગર આપણને નુકસાનથી બચાવી લે છે. પણ આપણા શરીરમાં ફક્ત ઇમરજન્સીવાળી ક્રિયાઓ જ નથી થતી. એવી પણ ઘણી ક્રિયાઓ છે જે આપણને દર સેકન્ડે જીવંત રાખવા માટે નોનસ્ટોપ ચાલ્યા કરે છે. તો એ કઈ ક્રિયાઓ છે? આ જે સતત ચાલતી ક્રિયાઓ છે એને કહેવાય છે અનૈચ્છિક ક્રિયાઓ. એમ સમજો કે આ આપણા શરીરની ઓટોપાયલટ સિસ્ટમ છે, જે જીવનની ગાડી ચલાવે છે. નામ પ્રમાણે જ અનૈચ્છિક ક્રિયાઓ એવી છે જે આપણી ઈચ્છા કે આપણા કંટ્રોલમાં નથી. આપણે એને શરૂ કે બંધ કરી શકતા નથી. એ બસ આપોઆપ ચાલ્યા કરે છે. અને આ ક્રિયાઓ ક્યારેય અટકતી નથી. 24 કલાક, 7 દિવસ, પછી ભલે આપણે જાગતા હોઈએ કે ઊંઘમાં, એ પડદા પાછળ સતત કામ કરતી રહે છે. આપણું જીવન જ એના પર ટકેલું છે. આના સૌથી સારા ઉદાહરણો છે હૃદયનું ધબકવું, ખોરાકનું પાચન થવું અને શ્વાસ લેવો. આપણે ક્યારેય આપણા હૃદયને કહેતા નથી કે ચાલ ભાઈ, હવે ધબકવાનું શરૂ કર. એ બસ ધબકે છે. આ બધી જ અનૈચ્છિક ક્રિયાઓ છે. તો હવે મુખ્ય સવાલ એ છે કે આ બંને પ્રકારની ક્રિયાઓમાં ફરક શું છે? અને આનો જવાબ છુપાયેલો છે એમના કંટ્રોલ સેન્ટરમાં. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે વહેંચાયેલું છે. આ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એમના કમાન્ડ સેન્ટરનો છે. પરાવર્તી ક્રિયા, જેને એકદમ ફાસ્ટ કામ કરવાનું છે, એનું નિયંત્રણ કરોડરજ્જુ કરે છે. જ્યારે જે સતત ચાલતી અનૈચ્છિક ક્રિયાઓ છે એનું નિયંત્રણ આપણું મુખ્ય કમાન્ડ સેન્ટર એટલે કે મગજ કરે છે. અને આખી ગોઠવણ પાછળનું કારણ એક જ છે: સ્પીડ. કટોકટીમાં સંદેશો મગજ સુધી જાય અને ત્યાંથી જવાબ આવે, એમાં અમૂલ્ય સમય જતો રહે. એટલે કરોડરજ્જુ શોર્ટકટ લઈને તરત જ એક્શન લઈ લે છે. આ જ શોર્ટકટ શરીરને મોટા નુકસાનથી બચાવી લે છે. તો ચાલો અત્યાર સુધીની બધી માહિતીને ભેગી કરીને એક નજરમાં આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી લઈએ. આ ટેબલ આખી વાતનો સાર છે. જુઓ, એક તરફ છે અનૈચ્છિક ક્રિયાઓ, જેમનો હેતુ જીવન ચાલુ રાખવાનો છે, એટલે એ ધીમી અને સતત છે, અને એનું કંટ્રોલ મગજ પાસે છે. બીજી બાજુ છે પરાવર્તી ક્રિયાઓ, જેનો હેતુ તાત્કાલિક બચાવનો છે, એટલે એ અત્યંત ઝડપી છે, અને એનું કંટ્રોલ કરોડરજ્જુ પાસે છે. શ્વાસ લેવો અને છીંક આવવી, આ બે ઉદાહરણો જ બધો તફાવત સમજાવી દે છે. અને હવે આવે છે આ આખા વિષયનો સૌથી મહત્વનો મુદ્દો. ધ્યાનથી સમજજો. દરેક પરાવર્તી ક્રિયા અનૈચ્છિક તો હોય જ છે,
પણ દરેક અનૈચ્છિક ક્રિયા પરાવર્તી નથી હોતી. આનો સીધો મતલબ એ છે કે છીંક આવવી આપણા કંટ્રોલમાં નથી, એટલે એ અનૈચ્છિક છે. પણ શ્વાસ લેવો જે અનૈચ્છિક છે એ કોઈ બહારના જોખમ સામેનો ત્વરિત જવાબ નથી. એટલે કહી શકાય કે પરાવર્તી ક્રિયા એ અનૈચ્છિક ક્રિયાઓનો જ એક સુપરફાસ્ટ, સ્પેશિયલ પ્રકાર છે. તો અંતે આ બધું આપણને વિચારવા પર મજબૂર કરે છે. આપણું શરીર એક એવું અદ્ભુત મશીન છે જે પડદા પાછળ આપણને ખબર પણ ન પડે એમ આપણને જીવંત અને સુરક્ષિત રાખવા માટે સતત કામ કરતું રહે છે. ખરેખર અકલ્પનીય છે નહીં?